શહેરથી દૂર એક સોસાયટીમાં આવેલું શાંતિ નિવાસ હંમેશા પોતાની શાંતિ માટે જાણીતું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ઘરની દિવાલો વચ્ચે અવાજ ગુંજવા લાગ્યા હતા. આ અવાજ હતો વાસણોના ખખડવાનો, દરવાજા જોરથી પછાડવાનો. આ ઘરના મોભી કૌશલ્યાજી એક સમજદાર અને શાંત સ્વભાવના સ્ત્રી હતા. તેમને 2 દીકરા હતા, રમણ અને હિતેશ. બંને ભાઈઓમાં રામ-લક્ષ્મણ જેવો પ્રેમ હતો. બાળપણથી લઈને મોટા થવા સુધી બંનેએ દરેક સુખ-દુઃખ સાથે વહેંચ્યા હતા. સમય જતાં ઘરમાં 2 નવા સભ્યોનો પ્રવેશ થયો, રમણની પત્ની માધુરી અને હિતેશની પત્ની શિખા. શરૂઆતમાં બધું બહુ સારું ચાલ્યું, પણ ધીમે ધીમે માધુરી અને શિખા વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો. બંનેના સ્વભાવ તદ્દન અલગ હતા. માધુરી જેઠાણી હતી, તેથી તેને લાગતું કે ઘરના દરેક કામમાં તેનું જ ચાલવું જોઈએ, કારણ કે તે મોટી છે. જ્યારે શિખા નવા અને આધુનિક વિચારવાળો હતી. તેને માધુરીનું દરેક વાતમાં ટોકવું, પોતાની આઝાદી છીનવી લીધી હોય એવું લાગતું. વાત-વાતમાં બંને વચ્ચે યુદ્ધ છેડાઈ જતું, ક્યારેક રસોઈમાં મીઠું ઓછું હોવા પર તો ક્યારેક ઘરની સાફ-સફાઈને લઈને. આ બંનેની ખેંચતાણમાં જો કોઈ સૌથી વધુ પીસાતું હોય તો તે રમણ અને હિતેશ હતા. બંને ભાઈઓ પોતપોતાની પત્નીઓને સમજાવીને થાકી ચૂક્યા હતા. તેમને ડર હતો કે આ બંનેના ઝઘડાને લીધે તેમનો વર્ષો જૂનો ભાઈચારો તૂટી ન જાય અને તેમને અલગ ન થવું પડે, જે બંનેમાંથી કોઈ નહોતું ઈચ્છતું. એક રવિવારની સવારે રમણ અને હિતેશે એક યોજના બનાવી. તેમણે પોતાની માતા કૌશલ્યાજીને કહ્યું, "માં, ઘણા દિવસો થઈ ગયા, ચાલો આજે તમને તમારા મનપસંદ મંદિરે લઈ જઈએ અને પછી ગંગા કિનારે થોડીવાર બેસીશું." કૌશલ્યાજીને થોડું આશ્ચર્ય થયું, કારણ કે બંને દીકરાઓ રજાના દિવસે ઘરમાં જ આરામ કરવાનું પસંદ કરતા હતા. છતાં તેઓ તૈયાર થઈને તેમની સાથે નીકળ્યા. મંદિરે દર્શન કર્યા પછી ત્રણેય ગંગા કિનારે એક શાંત જગ્યાએ આવીને બેઠા. નદીના ખળખળ વહેતા પ્રવાહ વચ્ચે એક અનોખી શાંતિ હતી, પણ કૌશલ્યાજી સમજી ગયા હતા કે તેમના દીકરાઓના મનમાં કોઈ મોટું તોફાન ચાલી રહ્યું છે. "હવે કહો મને, શું વાત છે? તમારા બંનેના ચહેરા જોઈને જ લાગે છે કે તમે બંને કોઈ વાત કહેવા માંગો છો." કૌશલ્યાજીએ રમણના ખભા પર હાથ મૂકતા પૂછ્યું. રમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "માં, તમે તો બધું જાણો જ છો. ઘરમાં આજકાલ જે વાતાવરણ છે તેનાથી અમે બંને બહુ પરેશાન થઈ ગયા છીએ. માધુરી અને શિખા વચ્ચે દિવસે દિવસે અંતર વધતું જાય છે. બંનેમાંથી કોઈ એકબીજાને સમજવાની કોશિશ કરતું નથી. હું માધુરીને સમજાવું તો તેને લાગે છે કે હું શિખાનો પક્ષ લઈ રહ્યો છું." હિતેશે પણ ઉદાસ અવાજે પોતાની વાત ઉમેરી. "હા માં, જો હું શિખાને કંઈ કહું તો તે રડવા લાગે છે અને કહે છે કે આ ઘરમાં તેનું કોઈ મહત્ત્વ જ નથી. બધા માધુરી ભાભીનું જ સાંભળે છે. માં, અમે બંને ભાઈઓ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. અમે નથી ઈચ્છતા કે આ રોજ-રોજના ઝઘડાને લીધે અમારી વચ્ચે કોઈ દિવાલ ઊભી થાય કે અમારે અલગ થવું પડે. અમે ઘરના ભાગલા નથી ઈચ્છતા, પણ અમને સમજાતું નથી કે આ રોજ-રોજની કકળાટને કેવી રીતે ખતમ કરીએ. જો અમે ઘરમાં તમારી સામે તેમને કંઈ કહીએ તો તેઓ ઉલટા અમારા પર જ ગુસ્સે થઈ જાય છે." કૌશલ્યાજીએ ખૂબ જ ધીરજથી બંને દીકરાઓની વાત સાંભળી. તેમના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. તેમને પોતાના દીકરાઓની સમજદારી અને તેમના પરસ્પર પ્રેમ પર ગર્વ થયો. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, "મને ખબર હતી કે તમે બંને આ જ વાત લઈને ચિંતિત છો. મેં પણ ઘરમાં આ બધું જોયું છે, પણ હું શાંત એટલે હતી કારણ કે હું જોવા માંગતી હતી કે તમે બંને આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળો છો. ખેર, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ સમસ્યાનો ઉકેલ મારી પાસે છે, પણ એક શરત છે." "શું શરત છે માં?" "તમે જે કહેશો તે અમે કરીશું." બંને ભાઈઓએ એકસાથે કહ્યું. "શરત એ છે કે પહેલાં તો તમે બંને ઘેર જઈને આ બાબતે કોઈ સાથે કોઈ વાત નહીં કરો. એકદમ સામાન્ય રહેશો, જાણે કંઈ બન્યું જ ન હોય. તમારે કોઈ બાબતે બિલકુલ વચ્ચે પડવાનું નથી. બાકી જે કરવાનું છે તે હું પોતે કરી લઈશ." તે બંનેની એવી શંકા પણ ન જવી જોઈએ કે તમે મારી આગળ તેમની ફરિયાદ કરી છે, નહીં તો વધુ વાત બગડી જશે. રમણ અને હિતેશે સંમતિ આપી. બંનેને પોતાની માતા પર પૂરો ભરોસો હતો. થોડીવાર પછી ત્રણેય ઘરે પાછા ફર્યા. ઘરમાં બધું પહેલાંની જેમ જ ચાલતું હતું. માધુરી અને શિખા પોતપોતાના કામમાં વ્યસ્ત હતી, પણ તેમની વચ્ચેનો એ જ મૌન યથાવત હતો. બીજી સવારે કૌશલ્યાજી સ્નાન અને પૂજાપાઠ પતાવીને પરવાર્યા. તેમણે જોયું કે માધુરી રસોડામાં કામ કરી રહી છે અને શિખા બહાર વરંડામાં કપડાં સૂકવી રહી છે. કૌશલ્યાજી ધીમેથી રસોડામાં ગયા. માધુરી તેમને જોઈને થોડી ખચકાઈ. "માધુરી બેટા, તારી સાથે એક વાત કરવી હતી." કૌશલ્યાજીએ ખૂબ જ વહાલથી કહ્યું. "જી માજી, કહો ને." માધુરીએ પૂછ્યું. "જો બેટા, તું આ ઘરની મોટી વહુ છે, સમજદાર છે. મેં હંમેશા તારામાં મારો પડછાયો જોયો છે. તું જાણે છે ને કે વડીલોનું કામ ફક્ત નાનાઓને ટોકવાનું નથી હોતું, પણ તેમને પ્રેમથી સાચો રસ્તો બતાવવાનું પણ હોય છે." કૌશલ્યાજીએ ખૂબ જ શાંતિથી વાત શરૂ કરી. માધુરી ચૂપચાપ સાંભળતી રહી.
જો બેટા, શિખા હજુ નાદાન છે. આ ઘરમાં નવી નવી આવી છે. તું તેની જેઠાણી છે, મોટી બહેન જેવી છે. જો તે કોઈ કામ સારું કરે તો ક્યારેક તેના વખાણ કરી દેવાય. મીઠા બોલ બોલવામાં આપણા પૈસા તો ખર્ચાતા નથી, પણ સામેવાળાનું દિલ જરૂર જીતી લેવાય છે. જો તું તેના કોઈ કામની પ્રશંસા કરી દઈશ તો તારું માન ઘટી નહીં જાય, બલકે તેના મનમાં તારા માટે આદર વધી જશે. એકવાર પ્રયત્ન તો કરી જો. આટલું કહીને કૌશલ્યાજી રસોડામાંથી બહાર નીકળી ગયા. માધુરી ત્યાં જ ઊભી રહીને વિચારમાં પડી ગઈ. તેના અહમને થોડી ઠેસ તો પહોંચી હતી. તેણે મનોમન વિચાર્યું, હું શા માટે તેના વખાણ કરું? તે મને મહેણા મારવામાં ક્યાં ઓછી ઉતરે છે. જો હું તેના કામની પ્રશંસા કરીશ તો તેનું મગજ તો 7મા આસમાને પહોંચી જશે. આમ પણ તે મારા કોઈ કામમાં ખામી કાઢ્યા વગર માનતી નથી. કોલસાને ગમે તેટલો ધોઈએ એ કંઈ થોડો થઈ જવાનો છે. માધુરીએ પોતાની સાસુની વાતને એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખવાનું નક્કી કર્યું. તેને લાગ્યું કે કૌશલ્યાજી શિખાનો પક્ષ લઈ રહ્યા છે. છતાં પણ માજીની વાત તેના મગજમાં ક્યાંક ને ક્યાંક ગૂંજતી રહી કે મીઠા બોલ બોલવામાં આપણું શું જાય છે. બપોરનો સમય હતો. ઘરના બધા પુરુષો પોતપોતાના કામે નીકળી ચૂક્યા હતા. ઘરમાં ફક્ત કૌશલ્યાજી, માધુરી અને શિખા જ હતા. માધુરી કોઈ કામથી ફરી રસોડામાં આવી. તેણે જોયું કે શિખાએ ગેસ પાસે રાખેલા મસાલાના ડબ્બાઓને ખૂબ જ વ્યવસ્થિત રીતે સાફ કરીને ગોઠવી રાખ્યા હતા. સામાન્ય રીતે માધુરી આ ડબ્બાઓને પોતાની અનુકૂળતા મુજબ રાખતી હતી, પરંતુ આજે જે રીતે શિખાએ તેને ગોઠવ્યા હતા તે જોવામાં ખૂબ સુંદર લાગતા હતા અને ઉપયોગ કરવામાં પણ સરળ હતા. માધુરીની ટેવ હતી કે શિખા કંઈ પણ કરે તો તે તેમાં કોઈને કોઈ ખામી જરૂર કાઢતી. આજે પણ તેના ગળા સુધી એક મહેણું આવી ગયું હતું. આ ડબ્બા અહીં કેમ મૂકી દીધા? મને કામ કરવામાં તકલીફ પડે છે. પણ તરત જ તેને સવારે કૌશલ્યાજીએ કહેલી વાત યાદ આવી ગઈ. વખાણ કરવાથી તારું માન ઘટી નહીં જાય. માધુરીએ એક ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાના અહમને થોડો બાજુ પર મૂક્યો અને રસોડાના દરવાજે ઊભેલી શિખા તરફ જોઈને કહ્યું, શિખા, આ મસાલાના ડબ્બા તે ગોઠવ્યા છે? શિખા તરત જ સાવધ થઈ ગઈ. તેને લાગ્યું કે હવે ફરી કોઈ બોલાચાલી શરૂ થશે. તેણે જવાબ આપ્યો, હા, મેં જ ગોઠવ્યા છે. ગંદા થઈ ગયા હતા એટલે સાફ કરીને મૂક્યા. જો તમને પસંદ ના આવ્યા હોય તો હું પાછા હતા તેમ જ મૂકી દઉં. માધુરીએ થોડું સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો, જે તેના માટે થોડું મુશ્કેલ હતું. પણ તેણે કહ્યું, ના, હું તો માત્ર એટલું કહેતી હતી કે તે ખૂબ સરસ રીતે ગોઠવ્યા છે. જોવામાં પણ ચોખ્ખા લાગે છે અને રસોઈ બનાવતી વખતે હાથમાં પણ સરળતાથી આવી જશે. સારું કર્યું તે. શિખા ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. માધુરી ભાભી જે હંમેશા તેના કામમાં ખામીઓ શોધતી હતી તે આજે તેના વખાણ કરી રહી હતી, એ પણ કોઈ મહેણા વગર. શિખાનું જે એમના પ્રત્યે ગુસ્સો હતો તે અચાનક ઓગળવા લાગ્યું. સાચે ભાભી, તમને ગમ્યું? શિખાએ અચકાતા પૂછ્યું. તેના ચહેરા પર એક આશ્ચર્યભરી ખુશી હતી. હા, સાચે જ. મેં તો ક્યારેય આ રીતે રાખવાનું વિચાર્યું જ નહોતું. માધુરીએ એક ડગલું આગળ વધતા કહ્યું. શિખાની આંખોમાં એક ચમક આવી ગઈ. જે સ્ત્રી દરેક ક્ષણે લડવા તૈયાર રહેતી હતી તે અચાનક શાંત થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, આભાર ભાભી. ખરેખર તો મેં જોયું હતું કે રસોઈ બનાવતી વખતે તમારે વારંવાર પાછળ વળવું પડતું હતું, એટલે મેં તેને અહીં રાખ્યા જેથી તમને સરળતા રહે. માધુરી પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને પહેલીવાર અહેસાસ થયો કે શિખા પણ તેના વિશે વિચારે છે. આ માત્ર એક નાનકડી પ્રશંસા હતી, બસ થોડા મીઠા શબ્દો, પરંતુ આ શબ્દોએ તે બરફને ઓગાળી નાખ્યો હતો જે છેલ્લા ઘણા મહિનાઓથી તે બંનેના સંબંધો વચ્ચે જામી ગયો હતો. કૌશલ્યાજી દરવાજા પાછળથી આ બધું જોઈ અને સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. તેમને ખબર હતી કે એકવાર શરૂઆત થઈ જાય પછી રસ્તો આપોઆપ બની જાય છે. સાંજે જ્યારે રમણ અને હિતેશ ઘેર પાછા ફર્યા ત્યારે તેમણે એક સાવ અલગ જ દ્રશ્ય જોયું. માધુરી અને શિખા સાથે બેસીને ચા પી રહી હતી અને કોઈ વાત પર હસી રહી હતી. બંને ભાઈઓએ એકબીજા સામે આશ્ચર્યથી જોયું અને પછી પોતાની માતા સામે. કૌશલ્યાજીએ તેમને આંખ મારીને હસવાનો ઇશારો કર્યો. તે રાત્રે જમવાના ટેબલ પર કોઈ મૌન નહોતું, કોઈ તણાવ નહોતો. માધુરીએ શિખાએ બનાવેલા શાકના દિલ ખોલીને વખાણ કર્યા અને બદલામાં શિખાએ બીજી સવારે માધુરીના મનપસંદ નાસ્તો બનાવવાની વાત કહી. રમણ અને હિતેશને સમજાઈ ગયું કે તેમની માતાએ તે જાદુ કરી બતાવ્યો જે તેઓ કેટલાય મહિનાઓથી નહોતા કરી શક્યા. સંબંધોમાં તિરાડ હંમેશા ગેરસમજ અને અહમના ટકરાવથી આવે છે, પરંતુ પ્રેમના થોડા મીઠા શબ્દો અને થોડી સમજદારી તે તિરાડોને પૂરી શકે છે. કૌશલ્યાજી તે નાનકડી શિખામણે માત્ર દેરાણી જેઠાણીને જ નજીક નહોતી લાવી, પરંતુ બે ભાઈઓને હંમેશ માટે અલગ થવાથી પણ બચાવી લીધા હતા. શાંતિ નિવાસમાં ફરી એકવાર સાચી શાંતિ પાછી આવી ગઈ. શું તમારા ઘરમાં પણ ક્યારેય આવા નાના મોટા ઝઘડા મોટા તણાવનું કારણ બને છે? તમને શું લાગે છે? શું બે મીઠા બોલ સાચે જ કડવાશને દૂર કરી શકે છે? તમારા વિચારો અને અનુભવો અમારી સાથે જરૂર વહેંચો. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટમાં જણાવો અને ફરી મળીશું નવી વાર્તા સાથે. તમારો આભાર છે.